ઓવરબ્રિજ તો જ્યારે બનશે ત્યારે બનશે. લોકોની હાલત અત્યારે તો નરકાગાર જેવી બની ગઈ છે. જોઈ લો આ દ્રશ્યો. ધોરાજીમાં જુનાગઢ રોડ પર જે ઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યાં ડાયવર્ઝન રોડની હાલત કેવી છે. અત્યારે કાળઝાળ ઉનાળો છે પણ ચોમાસામાં કેવો કાદવ કીચડ થાય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં કેનાલ રોડ અને જમનાવળ રોડનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. પણ આ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે તેના કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય છે. રોજના અહીંથી હજારો વાહનો પસાર થાય છે. ટ્રાફિક જામ સર્જાય છે. ક્યારેક તો આ કાદવ કીચડમાં લોકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. લોકોનો સમય વેડફાય છે. વાહનોની હાલત ખરાબ થાય છે. વાહનો બગડી જાય છે. ત્યારે લોકોની માંગ છે કે આ રસ્તાનો ભલે ઉપયોગ કરવા દેવામાં આવે પણ કમસે કમ તેમાં ડામર પાથરી અને નવો રોડ તો બનાવી આપો. અહીંના સ્થાનિક દુકાનદારોની હાલત આવા રોડના કારણે કફોડી બની ગઈ છે. ત્યારે સવાલ એ થાય કે તંત્ર શું કરી રહ્યું છે.